આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા શંખ અને કલાવતીના લગ્ન લેવાના. વિહવળ થયેલું મન શંખનું કલાવતી સાથેના મિલનના માધુર્યની અંદરમાં ક્યાં પરિવર્તિત થઈ ગયું એમને પણ સમજણ ન પડી. સમજણ ન પડી એવું નહીં, એ વિચારવાનો અવકાશ પણ ન રહ્યો, કારણ કે એમને એ દિશા જ ભૂલાઈ ગઈ સાવ. મન કેટલું ફાસ્ટ દોડે છે, આ બધા એના દ્રષ્ટાંતો છે. જયસેન કુમાર દાઈજો આપ્યો મોટો, મસ્ત મોટો. 8 દિવસનો જે ઉત્સવ થયો એ બધાની અંદરમાં પૂર્ણપણે સહભાગી થયા. પોતાની બહેન છે એને છોડીને જવાનું મન કઈ રીતે થાય? પિતાએ જે કહ્યું હતું એના કરતાં અધિક દાઈજો આપ્યો છે. કેમ? તો કે બેન પ્રત્યેનો સ્નેહ છે, એવો અતિશય સ્નેહ. અને કલાવતીને પણ એટલી જ લાગણી જયસેન માટે. એટલે વારંવાર આગ્રહ થયા રોકાવાના, પણ અંતે વિદાય લેવી એ એમનું કર્તવ્ય હતું, ધર્મ હતો. એટલે જયસેન કુમારે પણ વિદાય લીધી. રડતે હૈયે એકબીજાની વિદાય થઈ. હવે વાત આવી છે શંખ અને કલાવતીના લગ્ન જીવનની. અત્યંત સ્નેહ, આટલી બધી અદમ્ય ઈચ્છા સાથે જે પાત્ર મળ્યું હોય પછી એ પાત્ર પ્રત્યે કેટલું બધું આકર્ષણ ઊભું થાય. અને એમાં પણ જો એ પાત્ર ગુણિયલ નીકળે અથવા પોતાની અપેક્ષા પ્રમાણેનું નીકળે પછી તો જાણે એનું વ્યસન થઈ જાય. ભલભલા મહારથીઓ, મોટા મહાપુરુષો, એમના જીવનની અંદરમાં જ્યારે પણ કંઈક ને કંઈક અજુગતું બન્યું છે ને, એનું મૂળ કારણ આ હોય છે કે કોઈક ને કોઈક અનુકૂળતાના રાગની અંદરમાં ખીચાઈ ગયા હોય. આપણને હંમેશા પ્રતિકૂળતા હાઇલાઇટ થઈને દેખાય. સામાન્ય આપણી સાયકોલોજી જુઓ, કોઈ માણસ બહુ દુઃખમાં દિવસો પસાર કરતો હશે ને તો એની માટે આપણને ઘણા વિચારો આવશે. વિચારો છે કેટલું ભોગવવું પડે છે, આવું સહન કરવું પડે, પેલા શું દિવસો હતા, હવે જુઓ તો ખરા કેવી સ્થિતિ થઈ ગઈ, બિચારાને આ નહીં, દરેક જગ્યાએથી આવું, કેવી રીતે જીવતો હશે. આવા 500 વિચારો આપણને આવશે. ક્યારે? એની પ્રતિકૂળતા હશે ત્યારે. હવે કોઈ અનુકૂળતા સુખ મારે છે તો કાંઈ નહીં, તો સ્વીકાર લીધું કે ભાઈ બહુ સુખી છે, બહુ સુખી છે. આવા 2, 5, 7 વિચારો, વાત પૂરી થઈ ગઈ. પ્રતિકૂળતામાં આપણી સંવેદનશીલતા થોડી વધારે પડતી ખીચાય છે. કેમ? કારણ કે આપણામાં મૂળભૂત રીતે આત્માનો એક ગુણ છે કે એને કંપન થાય કોઈનું દુઃખ જોઈને. સુખ જોઈને તો એ સ્વીકારી લે છે કે ભાઈ સુખ છે, બહુ સારું, ચાલો વાત પૂરી. કેમ? કારણ કે આત્માનો મૂળભૂત ગુણ જે છે એ સુખનો છે. એટલે સુખ દેખાય છે એમાં આશ્ચર્ય નથી, એને દુઃખ દેખાય છે એમાં આશ્ચર્ય છે. આ બધા ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે કે જેનાથી આપણને ખબર પડે કે આપણા જીવનમાં સુખી હોવું એ ક્યાંય પણ મોટી ઘટના નથી, એ આપણી પોતીકી ઘટના છે. કારણ કે સુખ માટે જ આપણે જન્મીએ છીએ, આપણે મરીએ છીએ, આપણે જીવીએ છીએ. સુખ એ આપણો સ્વાધીન સ્વભાવ છે. હા, એટલી વાત ચોક્કસ છે કે આપણે સુખની વ્યાખ્યામાં થાપ ખાઈ ગયા એટલે આપણે આ ભવોમાં રખડવું પડે છે. જે દિવસે સુખની એકચ્યુઅલ વ્યાખ્યા આપણે સમજી લેશું કે સુખ તો સ્વાધીન હોય, સુખ ક્યારે પણ ક્ષણિક ન હોય, સુખ શાશ્વતું હોય, સુખ એ જ હોય કે જે ક્યારેય પાછળથી દુઃખ ન આપે, સુખ એ જ હોય જે ક્યારેય પરિવર્તન ન પામે, સુખ એ જ હોય જે ક્યારેય કંટાળો ન આપે. આવું બધું જ્યારે સમજાશે ત્યારે આપણને એકચ્યુઅલ મોક્ષની જે લાલસા છે એ પ્રગટશે અને આપણે શાશ્વત સુખમાં વયા જશું. પણ મૂળભૂત ઈચ્છા તો સુખની જ. અહીંયા શંખ જે છે એ જે એને અચાનકથી સુખ મળ્યું છે એ સુખની અંદરમાં એટલી હદ સુધી ગરકાવ થઈ જાય છે કે હવે એને એના આખા જીવનમાં, એના આખા વ્યક્તિગત જગતમાં કલાવતી સિવાય કંઈ દેખાતું નથી. દરેક જગ્યાએ કલાવતી. એવું નથી કે આ એકલી રાણી છે, ઓલરેડી એનું અંતઃપુર ઘણી રાણીઓથી ભરેલું છે.
એવું નથી કે આ એક જ રાણી છે કે જે રાણી પ્રત્યેને અનુરાગ થયો હોય. દરેક લગ્ન સમયે એને ક્યાંક ને ક્યાંક અનુરાગ તો થયો જ હોય, આકર્ષણ તો થયું જ હોય. પણ આ આકર્ષણ કંઈક બહુ વિરાટ હતું, અગમ્ય કહી શકાય એવું આકર્ષણ હતું કે એને કલાવતી સિવાય એક ક્ષણ રહેવું ગમતું ન હતું. તમે હવે કલાવતીની જીવનની સ્થિતિ વિચારો. બહુ ગુણિયલ વ્યક્તિત્વ છે, પોતાના રાજ્યમાંથી અહીંયા આવી છે, શંખનો અતિશય પ્રેમ પામી છે, અતિશય પ્રેમ. શંખનો પ્રેમ પામી છે એવું નહીં, આખું નગર પણ એને એટલું જ ચાહે છે. પણ સૌથી મોટું ડેન્જર ક્યાં રહેવાનું કલાવતી માટે વ્યક્તિગત રીતે? તો કે અન્ય રાણીઓ. એ બધાનું ઈર્ષ્યાનું ભાજન ન બની શકે. અચાનકથી રાજા 24 કલાક એક જ વ્યક્તિ સાથે રહે છે, એનાથી એક ક્ષણ અળગા નથી થઈ શકતા, બીજી રાણીઓ પ્રત્યે બહુ ધ્યાન નથી આપતા, એ હદ સુધી કે અંતઃપુરનું નામ જ એમણે કલાવતીના નામ પર રાખી દીધું, જાણે બીજી કોઈ રાણીઓનું અસ્તિત્વ જ ન હોય. હવે અન્ય રાણીઓ માટે કલાવતી એ ચોક્કસપણે ઈર્ષ્યા, દ્વેષ, અજંપો, અદેખાઈ આ બધા અવગુણોનું કારણ ન બને? ચોક્કસપણે બને, પણ એ બનવા ન દીધું. કોણે? તો કે કલાવતીએ. કેવી રીતે? પોતાની ગુણિયલતાથી. માણસને જ્યારે સુખ મળે, મહત્વ મળે છે, પ્રશંસા મળે છે, ત્યારે એની સૌથી પહેલી ફરજ એ છે કે જેના થકી એ છે એ બધાને એ બહુ જ પ્રેમથી સાચવી લે, કોઈને ઓછું પણ ન આવવા દે, કોઈને વર્તાવવા પણ ન દે કે હું કંઈક વિશેષ બની ગયો છું. સચિન તેંડુલકરનું એક્ઝામ્પલ આવતું હતું કે જ્યારે એક લેવલ ઉપર પહોંચી ગયા, વર્લ્ડ વાઇડ આમ ક્રિકેટનો ભગવાન કહી શકાય એવો દરજ્જો પણ એને મળી ગયો. એ સમયે પણ એ પોતે જ્યાં પ્રેક્ટિસ કરતા હતા એ ગ્રાઉન્ડ ઉપર સામાન્ય બાળકોની સાથે રમવા જાય. એ સમયે જે કલીગ્સની ભેગા એ રમ્યા હતા એની ભેગું રમવા જવાનું. પોતાના કોચ રમાકાંત આચરેકર, એમને ત્યાં વારંવાર દરેક પ્રસંગે એમને પગે લાગવા જવાનું, મળવા જવાનું. આ દેખાડે છે કે આ વ્યક્તિને સુખ જે મળ્યું છે ને એ પુણ્યાયથી મળ્યું છે, એમાં ના નથી, પણ સાથે એની પાત્રતાથી મળ્યું છે. આપણે ત્યાં છે ને આવા પાત્રતાવાળા પુણ્યની કિંમત છે. એટલે જ્યારે મહાત્માઓ પણ આપણને ભાગ્યશાળી, પુણ્યશાળી આ બધું કહીને સંબોધે છે, ત્યારે મૂળભૂત વાત આ છે કે જો તમે ફક્ત ભાગ્યના આધાર ઉપર મોટા થયા છો તો તમે ભાગ્યશાળી છો, પણ તમે પાત્રતાવાળા પુણ્યના આધાર પર મોટા થયા છો તો તમે પુણ્યશાળી છો. અને જીવનમાં ખરેખર પુણ્ય મેળવવા જેવું નહીં, પાત્રતાવાળું પુણ્ય મેળવવા જેવું. અને કેવી રીતે મળે? તો કે દરેક ઉદય થયેલા પુણ્યની અંદરમાં પાત્રતા જે માણસ કેળવે એ માણસને ભવાંતરમાં પાત્રતાવાળું પુણ્ય મળે. કુદરતની વોલ પર જે બોલ ફેંકો છો એ જ બોલ તમને રિટર્ન આવે છે. કલાવતીએ દરેકે દરેક રાણીઓ સાથે એટલો સારો વ્યવહાર રાખ્યો, એટલી સારી રીતે પોતાની બહેનો માનીને ભળી ગઈ કે એક પણ રાણીને ક્યાંય ઊણું ના આવ્યું. અને દિવસો એ રીતે પસાર થઈ રહ્યા છે કે જેમાં શંખને મન ફક્ત અને ફક્ત કલાવતી છે, અને કલાવતીને મન શંખનું આખું જે જગત હતું ઓલરેડી પહેલાથી એને સાચવવું એ કલાવતીનું જગત બની ગયું. શંખને તો સાચવે જ છે, પણ એ મંત્રીઓ, એ રાજકાજ એ બધાની અંદરમાં કલાવતી એક અલગથી ઉપસીને આવે એ રીતનો વ્યવહાર બધા કરે છે. પણ શંખને મોટી ખોડ પડતી ગઈ. એને એટલું બધું આકર્ષણ વધતું ગયું કલાવતી પ્રત્યેનું, કલાવતીની ગુણિયલતાના કારણે, કલાવતીના રૂપના કારણે, જે કહીએ તેના કારણે, કે હવે એને રાજસભા જવાનું પણ ખૂંચવા લાગ્યું. કેમ? તો કે રાજસભામાં જાય ને તો એટલા સમય પૂરતું અલગ બેસવું પડે. એટલું પણ અલગ બેસવું એને પાલવતું ન હતું. જોયો છે આવો પ્રેમ? કેવો પ્રેમ કહેવાય? મૂળભૂત રીતે આ પ્રેમ નથી, આ બંધન છે, આ રાગ છે. આટલી હદ સુધી કોઈ વ્યક્તિનું વ્યસન થવું એ રાગ વિના કેવી રીતે શક્ય છે? પણ એ રિવીલ ક્યારે આપણને દેખાશે નહીં સીધે સીધું. કેમ? તો કે આપણને દ્વેષ દર્દ દેખાઈ આવે છે, ખ્યાલ આવી જાય છે કે આ દ્વેષ છે. પણ આ રાગ છે એવું ક્યારેય ખ્યાલ નથી આવતું, કારણ કે અનાદિ અનંત કાળથી આપણે ક્યારેય પણ રાગને નબળો માન્યો જ નથી. આપણે ક્રોધને નબળો માન્યો, આપણે દ્વેષને નબળો માન્યો, રાગને ક્યારેય નબળો નથી માન્યો.
માને દીકરા પ્રત્યે રાગ હોય, આપણને ક્યારે પણ એની માટે એવું નથી થતું કે લે આનો તો સંસાર વધ્યો. આપણે ક્યારે નહીં બોલ્યા. પણ કોઈ એક વ્યક્તિને બીજા પ્રત્યે ગુસ્સો પણ હશે તો એ કહેશું કે ભાઈ નહીં કર, તારો સંસાર વધશે. કેમ આવું? કારણ કે આપણી માન્યતા સેટ છે કે દ્વેષના કારણે સંસાર વધે, રાગના કારણે સંસાર વધે, આવું આપણે આપણી બિલીફમાં જ નથી. બોલીએ છીએ બધું જ કે ભાઈ ભગવાન વિતરાગી છે, પણ રાગનો નાશ કરવાની વિચારણા એનો કોઈ પક્ષપાત નથી. તીર્થંકર પરમાત્માઓને, કેવડી ભગવંતોને ક્યારેય વિત દ્વેષી આવો અલગથી શબ્દ નથી મુકાયો. દ્વેષનો નાશ કરવાનો જ ન હોય, રાગનો નાશ કરી લો, દ્વેષ આપોઆપ મરી જશે. કેમ એવું? કારણ કે દ્વેષ રાગના કારણે જ થાય છે. જો રાગ ન હોય તો દ્વેષ થાય જ નહીં. અને એની જ બીજી ઘટના, જો રાગ હશે તો ક્યારેક ને ક્યારેક દ્વેષ થશે 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 જ. વર્ધમાન સ્વામી ભગવાનના શાસનના ઇતિહાસની અંદરમાં આ શંખ અને કલાવતીનું દ્રષ્ટાંત છે ને, એ આ સિદ્ધાંતના માટે જ લખાયું છે. અને એટલે જ આપણે આ છેલ્લી કેટલીક મિનિટોથી આ વિષયને મમડાવીએ છીએ. કારણ કે આ જે રાગ છે એ આગળ વધતા જે દ્વેષનું કારણ બનવાનું છે, એ સમયે આપણને ક્લિક થવું જોઈએ કે જો આટલો રાગ ન હોત તો આટલો દ્વેષ ન થાત. રાગ જ દ્વેષનું કારણ છે. સંસારનું મૂળ રાગ જ છે, દ્વેષ નથી. દ્વેષ તો બાય પ્રોડક્ટ છે કે જે રાગના કારણે ઊભું થાય છે. પણ રાગ એવો છુપો દુશ્મન છે કે જે ક્યારેય નજરમાં જ નથી આવતો. અને આવો રાગ આ શંખને પ્રચુર માત્રામાં થઈ ગયો એમ નહીં, ક્ષણે ક્ષણે વધતો જાય છે. કલાવતીની ગુણિયલતા, લોકોના મોઢેથી થતી પ્રશંસા, નગરમાં રહેતી દરેકે દરેક સ્ત્રીને એવું લાગતું હતું કે હે ભગવાન, જો મને કોઈ ભવાંતર મળે અને ફરી પાછો સ્ત્રીનો ભાવ મળવાનો હોય તો મને કલાવતી જેવું જીવન મળજો કે જેનો પતિ એને આટલી હદ સુધી પ્રેમ કરે. પડછાયાની જેમ ભેગો ને ભેગો જ. એક ક્ષણ પણ અલગ રહે તો વિયોગ અનુભવાય. લગ્નના અઠવાડિયા 10 દિવસ સુધી બરાબર છે, પણ 2-4-6 મહિને પણ એટલું પણ. આ રાગની અંદરમાં લેશ માત્ર પણ ક્યાંય પણ વિક્ષેપ નથી આવતો. એક દિવસ કલાવતીના મનની અંદરમાં બહુ સારા વિચારો જે ચાલતા હતા, એના પરિણામ સ્વરૂપે એ જ્યારે નિરાતની નિદ્રા માણી રહી હતી ત્યારે એના મનોપ્રદેશની અંદરમાં સ્વપ્નલોકની સૃષ્ટિ રચાણી. એ સ્વપ્નલોકની સૃષ્ટિની અંદરમાં અર્ધનિદ્રિત એવી કલાવતીએ સુવર્ણ કળશના દર્શન કર્યા. સુવર્ણનો કળશ ભરેલો હતો અને એ કળશ નજીક આવ્યો. ધીરે ધીરે પેલા દૂર દેખાયો, પછી ધીરે ધીરે નજીક આવવા લાગ્યો. નજીક આવતા એના મુખના માર્ગે, મોઢાના માર્ગેથી એના પેટમાં પહોંચ્યો અને એ પેટમાં અંદર આવ્યો છે એવો સ્વપ્નમાં કલાવતીને અનુભવ પણ થયો. સ્વપ્નની આ મનોહર સૃષ્ટિની અંદરમાં પોતે રાચી રહી છે એવામાં સવારની જે ભેરી વાગવાની હતી તે ભેરી વાગી, ઊંઘ ઉડી ગઈ. એવું કહેવાય છે કે સ્ત્રીએ પોતાને આવેલું સૌ ઉત્તમ સ્વપ્ન સૌ પ્રથમ પોતાના પતિને કહેવાનું હોય. વાઇસે વર્ષા છે. એવું પછી નહીં માનવું કે પતિએ નહીં કહેવાનું. આમ પાછું આમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો ઝંડો ન આવવો જોઈએ. પણ મુદ્દો આ છે કે પોતાના ઘરે જે પોતાનો સ્વામી છે, સૌ પ્રથમ વાત એને કરવી જોઈએ. અહીંયા એવું ગણવામાં આવ્યું છે કે પતિ પાત્ર હશે. આ પાત્ર છે એટલે એને કહેવાનું, એ રીતની વાત સમજવી. એ ન્યાયે કલાવતી પોતાને જે આ ઉત્તમ સ્વપ્ન આવ્યું છે એ સ્વપ્નની વાત શંખ રાજાને કરે છે. શંખ રાજા ખૂબ આનંદિત થઈ જાય છે. ઓલરેડી કલાવતી ખૂબ આનંદિત હતી જ, કારણ કે આવું ઉત્તમ સ્વપ્ન પૂર્વે ક્યારેય અનુભવ્યું જ નથી. અને સ્વપ્નમાં જોયું હોય ત્યાં સુધી સમજી શકાય, સ્વપ્નમાં પણ અનુભવન કર્યું હોય તો એ આનંદ તો કેટલો બધો બમણો હોય. એટલે નવકાર મંત્રનું સ્મરણ થયું, બધી વાત કરી અને આ રાત્રિના અંતિમ પ્રહરે આવ્યું છે, અવશ્ય ફળદાયી થશે એ વાત થતાં છેવટે આખું સ્વપ્ન સાંભળી અને શંખ એને કહે છે કે પ્રિય, તારું સ્વપ્ન શ્રેષ્ઠ છે, તું મહાભાગ્યવાન છે, તારી કુખે સર્વ લક્ષણથી યુક્ત એવો પુત્ર રત્ન જન્મ લેવાનો છે. અને કલાવતી એના સ્વામીને વળગી પડી.
મારું હૈયું આજે અપાર 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 આનંદ અનુભવે છે. શંખને થયું કે મારી પ્રિયાની મનોકામના પૂરી થઈ, એની ઈચ્છા સાકાર બનશે. એટલે એના આનંદને હજી વધારવા માટે શંખ એને કહે છે કે તું તેજસ્વી, આરોગ્યનિષ્ઠ, પરાક્રમી, ધર્મ પ્રત્યે આસ્થા રાખનારા પુત્રની માતા થઈશ. આ મારા જ્ઞાન અનુસાર હું કહું છું. અને તેમ છતાં પ્રિય, આજે જ રાજપુરોહિતને બોલાવું છું અને એને પણ આપણે સ્વપ્નનું ફળ પૂછી લઈએ. કલાવતીના અંગે અંગની અંદરમાં આનંદનો સંચાર, અને એ એટલી હદ સુધીનો કે એ ફક્ત વિચારમાં કે ન રહ્યો વાણીમાં, એ એના વર્તનમાં પણ વર્તાવા લાગ્યો. સ્પષ્ટપણે વર્તાય કે આ વ્યક્તિએ કંઈક પામ્યું છે. ઘણીવાર કેટલાક આનંદ એવા હોય કે જેને છુપાવી ન શકાય, જેને છુપાવવાનું સૂજે પણ નહીં, જે વર્તાય જ જાય કે આને કંઈક મળ્યું લાગે છે. ઘણીવાર આવા વિચારો આવે કે અત્યારની જનરેશન જ્યારે ભલે જેનામાં કંઈ દમ નથી એવા સુખોની પાછળ પણ સમજો ફરતી હોય. કેટલીક વાર એ ડિસ્કમાં જઈ આવે કે કોઈક મોટા ઇવેન્ટમાં જઈ આવે, અથવા કોઈ આવી રીતે ક્રિકેટ વગેરે મેચ જોઈને આવી હોય. તમે જુઓ આ લોકોના મોઢા પર કેવી ખુશી વર્તાય છે. આપણે સમજીએ છીએ કે આ ખુશીનું કોઈ લાંબુ ભવિષ્ય નથી. આ બહુ સ્વીકૃત ખુશી નથી, આ વિકૃત ખુશી છે. પણ એ વાતને જરાક સાઈડ પર મૂકીએ તો આપણને ખ્યાલ આવે કે એને કેટલી ખુશી છે, એને કેટલી પ્રસન્નતા છે પોતે જે કાર્ય કર્યું એના અનુભવની, કે મેં કંઈક વિશેષ પામ્યું. અને એ જ કમ્પેર કરીએ આપણે પોતાની સેલ્ફ સાથે કે આપણે એક સામાયિક કરીએ. સામાયિક કર્યા પછીથી આપણું મોઢું જોઈ કોણ કલ્પી શકે કે ઓહો આ કંઈક મેળવ્યું લાગે છે. આપણે આટલા વર્ષોથી પૂજા કરીએ છીએ, આપણું મોઢું જોઈને કોઈને ખ્યાલ આવે ઓહો આ કંઈક અલગ પ્રકારનું કંઈક પ્રાપ્તિ કરીને આવ્યો લાગે છે? થાય? વિચારવા લાયક છે. કોઈ એક માણસ વિકૃત કાર્યોની અંદરમાં પણ આટલી પ્રસન્નતા મેળવી શકે છે, અને બીજો માણસ સ્વીકૃત કાર્યો, સંપન્ન અને સારા કાર્યો, શુભ કાર્યોની અંદરમાં પણ ખુશી નથી અનુભવી શકતો. કેમ આવું? એનામાં ગડબડ છે એ વાત તો નક્કી છે કે એને આવી ખુશી ન અનુભવવી જોઈએ. હવે એ પાર્ટને સાઈડ પર મૂકી દઈએ, આપણે આપણને ફોકસ કરીએ તો આપણને નથી લાગતું કે આપણા મોઢા પર આવી ખુશી આવવી જોઈએ? નેચરલીની વાત છે. પાછું આપણામાં ઘણા બધા એવા હોય કે જે વ્યાખ્યાન પૂરું થાય ને પછીથી આખા ગામની અંદરમાં જ્યાં જ્યાં જે મળે ત્યાં ઓહો મારા સાહેબનું વ્યાખ્યાન તો આટલું સરસ હતું, આ મુદ્દો આવો સરસ લીધો, અરે આ મારા સાહેબ બોલે એટલે આમ તેમ. એક બહુ સરસ વાત આવે છે કે તમને જ્યારે કંઈ ઉત્તમ મળે ને એ સમયે જ્યારે તમે એને કોઈના કાનમાં કહી દો છો અને વારંવાર કહો છો તો એનો મતલબ એ છે કે તમે અંદરથી ખાલી થાઓ છો. સુકૃત એ છે કે જે અંદરમાં સંચિત થાય. સુકૃત એ નથી કે જેની વહેંચણી કે પ્રભાવ ના થાય. અને સંચિત થયેલું એ સુકૃત, એનો સંચાર રોમ રોમમાં થાય અને પછી એ બહાર વર્તાવમાં આનંદ અને પ્રસન્નતા સ્વરૂપે ખ્યાલ આવે કે આને કંઈક પ્રાપ્ત થયું લાગે છે, કંઈક લાદ્યું લાગે છે. આપણી જીવનની આરાધનાઓ આવી ક્યારે થશે એવી પ્રાર્થના નહીં, એવો પુરુષાર્થ આપણા જીવનમાં કરવો જોઈએ. એની માટે મનુષ્ય ભાવ છે. અહીંયા રાજપુરોહિતને બોલાવવામાં આવ્યો અને ખંડમાં પ્રવેશ્યો. તરત જ મહારાજા અને મહારાણીને આશીર્વચન આપ્યા. સ્વપ્ન કહ્યું કે રાત્રિના અંતિમ પ્રહરે આવું આવ્યું હતું, આપ એનું ફળ કથન કહો. રાજપુરોહિતે અંક મૂક્યા, વિચાર કર્યો અને કીધું કે કૃપાનાથ આપ ભાગ્યવાન છો, એક સુંદર પુત્રરત્નનો જન્મ થશે. કલાવતી દેવીએ જે સ્વપ્ન નિહાળ્યું છે તે ફળ સર્વોત્તમ છે, સ્વપ્ન જ ઘણું શ્રેષ્ઠ છે. એ ભવનમાં દેવની કુખે તેજસ્વી મહાપરાક્રમી અને એવા પુત્રનો જન્મ થશે. આ અંગે કેટલીક વાતો ચર્ચા કરી, અલ્પાહાર કરાવડાવ્યો, એમને અનેકવિધ વાનગીઓ ખવડાવડાવી અને પછી તરત જ અહીંયાથી એને વિદાય લીધી. એના ઉપહારમાં સુવર્ણ મુદ્રાઓ અને અલંકાર વગેરે આપ્યા. મહારાણી કલાવતી ગર્ભવતી થઈ. આ સમાચાર દેવશાલ નગરીની અંદરમાં મહારાજા વિજયસેનને પણ પાઠવવામાં આવ્યા. દિવસો પસાર થવા લાગ્યા. ગર્ભની અંદરમાં ઉત્તમ આત્મા આવ્યો છે એ તો હવે બધા જાણે છે સ્વપ્નના આધાર પર, પણ એ ઉત્તમ આત્મા માટેની માતૃત્વની ઉત્તમ લાગણી પણ એ કલાવતીના અંગની અંદરમાં પ્રવેશી. એટલે શું થાય તો કે એના રૂપની અંદરમાં તેજસ્વીતા આવવા લાગી,
એની પ્રસન્નતા એના રૂપને ખીલવવા લાગી. માતૃત્વ એ એક એવી ઘટના છે કે જે સ્ત્રીના જીવનમાં જ્યારે પણ આવે ત્યારે સ્ત્રી એક નવો જન્મ લે છે. આપણને એવું લાગે છે કે સ્ત્રી બાળકને જન્મ આપવાની છે. ના, સ્ત્રી પોતે પુનર્જન્મ લે છે. એના જીવનમાં જે ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ પ્રવેશે એ સૃષ્ટિને એક આત્મા, નવો આત્મા સૃષ્ટિમાં જણવાની છે. એ સૃષ્ટિની જનેતા બને છે. એનો આનંદ, એની પ્રસન્નતા એ કેવી અદ્ભુત હોય. પોતાના જ દેહની અંદરમાં એક દેહને પાંગરવા દેવો, આ અદ્ભુત ઘટના છે. આનો અધિકાર પુરુષને નથી મળ્યો અને આપ્યો પણ નથી કુદરતે, કારણ કે એની માટેની પાત્રતા એ સ્ત્રીમાં જ છે. સ્ત્રી જ એવી સંવેદનશીલતાવાળી લઈને આવેલી તત્વ છે એવું કે જે પોતાના દેહની અંદરમાં બીજાના દેહને રાખી શકે, સાચવી શકે. સ્ત્રી એ જ છે જે પોતાના દેહમાં, પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં કોઈને પણ સમાવી લે. એ સ્ત્રી છે. અને રિયલ સ્ત્રી પણ હોય છે. કમાવા જવું, પુરુષ જે કરે છે તે થવું, એ પુરુષ સમોવડિયાપણું, એ સ્ત્રીપણું નથી. એ વિકૃત છે. મૂળ સ્ત્રીપણું આ છે કે જે પોતાના દેહમાં પણ એક દેહને સમાવી શકે છે. એ પોતાના ઘરમાં ગમે તે વ્યક્તિને સમાવી શકે. એ પોતાના પરિવારમાં ગમે તેવા વ્યક્તિને નભાવી શકે. એવી પાત્રતા કુદરતે એનામાં જોઈ છે, એટલે એના દેહની અંદરમાં પુત્ર આપે છે, પુત્રી આપે છે. એ પુરુષના દેહમાં કંઈ નથી થતું. આવું આ સ્ત્રીપણાની અદ્ભુત એની મૂડી છે. કલાવતી આ મૂડીને સરસ મજાની સાચવી રહી છે અને આગળ ઘટનાઓ આકાર લેતી થાય છે વિધિની વક્રતાઓ તરફ. એ બધી ઘટનાઓ માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલે તમે ક્ષામી દુકડમ. જય નામ જય યતિ શાસન.